જય માતાજી મિત્રો, ધારા ઠક્કર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હા સાસ તો કંટાળી ગઈ છું. હાલને ધારાને ફોન કરું, ઘડીક બેહવા આવે. હાલો ધારા, એની ઘડીક બેહવા આવે ને કંટાળી ગઈ છું આજ ઘરથી તો. હા નિર્ષા બોલ ને. બેહવા આવું હાલ, આમથી હું કંટાળી ગઈ છું. આવું હાલ હમણાં રે થોડીક વાર. હા નિર્ષા બોલ ને. એવું તો હોય એ બોલ બોલ, હું કામ બોલાવી એટલે બેન ને આજ તો કંટાળી ગઈ ઘરેથી. એવું વળી હું છું? યા જોને મારી નણંદ છે નહીં એક. શું કર્યું વળી એવું તો? એટલે આ નો કર્યું, ઓલું નો કર્યું, આ નો કર્યું, આ બનાવી દે ને ઓલું બનાવી, એટલે જાતી નથી. પણ તારે એકને બળતા નથી. મારી હાવું એવી ભટકાણી. તાર તો નણંદ છે. મારે હાવું આ પડી કસકસ કર્યા કરે. મારે ક્યાં જવું હાલ કે? એ તો એમ જ કે તારી માત તને કે શીખવાડ્યું જ નથી, તો જાણે એને એની માયા બધું શીખવાડીને મોકલાવી. એટલે મને એમ કે મારા જ ઘરે આવવું છે. અને ઘરે અત્યારે એવું છે. એટલે માર પછી હું કે ખબર, આજકાલની વહુ આવેલી છે ને, અમારું કાંઈ સાંભળતી જ નથી, અમારું કાંઈ સાંભળતી જ નથી. પણ એ ત્રાસ આપવામાંથી ઉછીર ન હોય. મારી આમ શું કરે તને ખબર છે? બોલ ને. પાંચ ઘરે જઈને વાતું કરે કે મારી વહુ આવી છે, મારી વહુ આવી છે, મારી વહુ તેવી છે, મને રાખતી નથી, એના ગગાને સડાવે. એની પણ મને એમ કે મારા જ ઘરે આવી ભટકાણી. હાહરી નાની ને વેહવાળ ગોતવાનું કેવી ને, તો છોકરો જોવે ને તો શું કે ખબર, કાળો હશે ને ધોળો હશે ને ઘડી કે ઊંચો હશે ને ઘડી કે નીચો હશે, પણ ઈ ક્યાંના રૂપાળી છે. ઈ તો કાઈ કોદાડી છે. તારી ઓલી નણંદ કાઢલી છે ને? હા એની, હા ઈ તો હાવ કાઈ કોદાડી છે, તો નાટક કરે છે. એની તાવ એને હોય કે હું મારા તો એકને ગુડાણી માર હાવ ભટકાણી છે. હું તને મારે થારું છે નણંદ નથી. એને કેવું ઐશ્વર્યા રાય સૌ. હવે એને કે તને તારું દાસુ જો કાળી કોદાડ. પણ એની કડકલું કેવું એને કાઈ કોદાડી છે ઈ તો હાવ. પણ મારે તો એને હું સમજાવી. અને પાછી હું કે ખબર એમ ભાઈ, મારી ભાભી મને આ નથી બનાવી દેતી, મારી ભાભી આ નથી બનાવી દેતી, પણ એને કોણ કે તું હાહરે જા ને પછી ખબર પડે. હવે તું ઈ ક્યાં કે હગી માં થઈને દીકરાને ઘર ભંગાવા સડી છે. ઓલો ઘરમાં ગેરો નથી, મારી હાઉનો કકરા ચાલુ નથી. ઓલી આમ નથી કરતી, ઓલી તેમ નથી કરતી, આમ નથી કરતી, તેમ નથી કરતી. અલે રાણની આખો દીતો એને હાથું તો એ રાણની એમ મન વગોવે. એ લીકો સાંભળશે, સાંભળ પાછી તારી હાહું કઈ આવશે. અરે માય જે કયા બધા છૂટા છડા લઈ લો. આજ જ કહી દીધું તાર બનાવીને. મેં હવે તાર મારી માનું કયું કર્યું છે ને, તો મને મેકી દો તમારા બાપના ઘરે. એની હાટું થઈને છૂટા છેડા ન કરાય. એટલે હું કરું કંટાળી ગઈ છું. પણ એને સમજાવાય કે તારી માં આવી છે કઈ. માવડીઓ છે, માવડીએ હું સમજાવું? મારા બાપે છે ને મને જોયા વગર નાખી દીધી ત્યાં. એટલે પણ મારે જ એવું છે. પણ હું તને હું શીખામણ દઉં. શીખામણ હું દઉં, પણ તું દાંત કેમ કાઢે? એટલે દાંત કાઢવાનું કારણ એ જ તે કે હવે તો મેં તાર બનાવીને છે ને ચોખ્ખું કહી દીધું. મેં કીધું છે ને હવે જુદી ન થાય ને તો જ મારે રહેવું છે, નકર નથી રહેવું. મારા બાપને મેં કહી દીધું એ મારે જુદું થઈ જવું છે. એટલે છે તો એવું જ છે. અને જુદી થાય ને તો હજી ડોસીને ભાન થાય, કેમ કે એની બેનું છે ને ચડાવ્યા કરે છે. એટલે એકને એક છોકરો છે તો મારે હાવું એમ નથી થતું કે મારા છોકરા બહુને હકે જીવા દો. પણ એક કામ કરીને એટલે હું બોલ તું ક્યાંક ફરવા વહી જા. એટલે ફરવાની ક્યાં કરે? મારી હાવું છે ને ત્યાં જઈને આરા ગુડાય. પણ તું કેમ દાંત કાઢતી હતી એની? એ તો કે એની વાત એક એવી હતી કે તું ક્યાંક વ્યવહાર ગોત ને તને ગુડી દઉં, પીળા હાથ કરીને કાઢી મેકું કરી દે. એટલે એ છોકરો તો ધ્યાનમાં છે. ઓલો મારા માસીજીનો ઓલો છોકરો કાળિયો નથી, હા એની વારે કરવું છે. એટલે ગમે એમ થાય જીકી દેવી. કેમ કે તો હું મારા માસીજીને કહું, કેમ કે મારા માસીજીના છોકરાને કોઈ દેતી નથી. આને કોઈ લઈ નથી જતું. એની પણ એને કોઈ દેતું જ નથી. આખો દી રખડે છે. પણ વાંધો ઈ છે આ તાર હાહરિયાને ખબર પડશે ને તો કરશે નહીં. પણ તારે તારી હાવું તો ખબર ને કેવી છે ગળગોલી. એટલે પણ એને છે ને કહેવાનું નહીં રખડે યાર. તો એને મારે હું કેવું? એની મોટું બિઝનેસ છે આ. છે ને પૈસા વાહે દોડે. પછી જ્યારે ખબર પડશે ત્યારે તારી મારી દોસ્તી ભંગાવશે. ભંગાવે હું આપણને અહીંયા કરે ને આવું એવું ના ભોગવશે. અરે મારી માસી દીધો છે ને કપાતર છે. આ એવામાં જ દેવાની છે. એ કપાતર છે. જો એના હગા પાણીયાનું ઘર ન હાલવા દેતી હોય, એની બેનને સડાવીને પાણીયાનું ઘર ભંગાવી દીધી. છોકરાને ઘર થોડું હાલવા દે. એની પણ આને ખબર પડે ને તો અહીંયા પાછી આવે ને તો કાંઈક શાંતિથી ખોહીને રે ઘરે. એ વાત તારી હાચી. હાલ ને હું ઈ મારા માસીજીને અત્યારે બનાવીને કહું ત્યારે મારા માસીજીને કે અને તારે થોડુંક સારું તારી માસીજી યારે બનશે પછી.
અરે માયનું બને મારે તો દૂધ થઈ જાવું છે ત્રાસી ગઈ છું બે બેનું થી તો એની પણ ક્યાંક ફરવા વઈ જા 15 દી ઘરે મરે ને મારે હાવું કે ખબર તમે બે ફરવા જાવ ને તો હુંય આવીશ એટલે તારે અમને હખે જીવા દે પછી પાછી આખા ગામમાં શું કે ખબર હવે વરદી થવા એવું પણ હવે હજી કાંઈ ખુશખબરી નથી દીધી એટલે ક્યાંક રેઢા હોય તો ખુશખબરી આવે ને આજકાલની હાહુ આવી જ છે. પછી હું કે ખબર મારી વહુ તો આવી છે મારી વહુ તો બળ બોલી છે જીભડો આટલો છે પણ તમે કેવ્યું છો ને ઈ જોવો પેલા પણ એમ કે આ ઘરના કામમાંથી ગુસ્સા આવે ત્યારે તો ખુશ ખબરી થાય ને. અરે ઘરના કામની ક્યાં દેશો એનો છોકરો આવે ને એટલે એની યાર ટક 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 ચાલુ ઓલો કંટાળી ખાવા એનો બેહે અને વયો જાય તને ખબર ને તાર બને શરીર કેવું છે પણ એક કામ કરું તને કહું તારે છે ને ફરવા જાવ એમ નહીં કહેવાનું. મારે મમ્મી કે નોકરી લાગી છે 50,000 પગાર કીધો છે અને આને લઈને ભઈ જવાનું. ઓલો છે ને માવાડીઓ કૂતરો કે નો કરવા દે ઈ એને માને પેલા કે બી જાય માવાડીઓ છે હારી નો તો કંઈક વિચારવું પડશે હોય ને. એટલે તું તો તારી નણંદ માંથી તો તને છોડાઈ દે પણ મારે હાઉથી હું કેમ છૂટીશ ત્રાસ છે મારી હાઉ એની પણ હું આવીશ ને. ક્યારે આવીશ તું મારા ઘરે એકાદ દી ખાય આજ તો અહીં આવીશ ને ખબર છે જો હું કાલ આવીશ ને તો એને એમ થાય કે આ બેન પણ એને સાવી ટાઈટ કરીને આવી. હા એમાંય પાછી ખબર તો છે કે હગામાં બે બેનું પણ એ કર્યું છે એટલે એને ખબર તરત જ પડી પણ મને તો શું થયું કે મારે એમ થયું કે તને હું કાંઈક બે શબ્દ કહું ને તો મારું પેટ ખાલી થઈ જાય પણ મને શું ખબર એટલે તારા ઘરે આવું છે. એની વાત પૂછમાં એમાં હવે જો હાન થવા આવી ને હવે એમ કે વઈ કે બેનપણી કર પાટકવા રસોઈ એનો કરીને ગઈ ભૂખી ના રહ્યા મારે હાવ કદી રાંધી નહીં અબદારના પેટની અને ઉપરથી તાર બનાવી ચડાવશે એટલે હારું હાલો હું જાઉં તું તે તારું કામ કર અને હું જાઉં નકર અબદારના પેટની પાછી ચડાવશે. મારે રાંધવાનું છે એલી તો તું બે દી પછી પાછું આવવાનું ભૂલતી નહીં હો. પણ સાંભળ તારે હા હું પાછી કહેતી નહીં મારી બેનપણી આવવાની છે. હવે એનું હું બોલાવતી નથી એની પણ છે ને થોડુંક ખારા હારી રાખજે એટલે મારા કાંક એની પણ મારે હું તને કેવું કેવી છે હાવ હું આવું ને જોઈ લઉં એને કાંક કરું તારી તારું એટલે તને ખબર પડે. તારું કાંક કરું બહાર જવાનું. સારું હાલ હું જાઉં. હા તે આવશે પાછી વિડીયો બનાવવાની પાછળનો અમારો એક જ હેતુ છે કે જે સાસુ અને જે નણંદ પોતાના દીકરાની વહુને અને પોતાની ભાઈના વહુને હેરાન કરે છે એ હેરાન ન કરે અને બધી સાસુ કે બધી નણંદ સરખી નથી હોતી એટલે બધાએ માથે ના લેવું. જે વ્યક્તિ એવું છે એના માટે છે અને એ વસ્તુ ન ભૂલતા કે કાલે તમારા ઘરે દીકરી છે ને એ કાલે બીજાના ઘરે વહુ બનીને જ જવાની છે ના કે તમારી દીકરાની વહુ. એટલે છે ને કોઈની દીકરીને હેરાન કરો ને તો વિચારી લેજો કે તમારી દીકરીની દશા પારકા ઘરે આ જ થવાની છે જે તમારા દીકરાની વહુની છે. એટલે કોઈની દીકરીને મહેરબાની કરીને હેરાન ન કરશો અને ચેનલમાં નવા હો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.